ભાગવતનું મહાત્મ્ય, સનત કુમારો અને નારદજીનો સંવાદ. એક દિવસ ફરતા ફરતા દેવર્ષિ નારદ બદ્રિકાશ્રમ વિશાલાપુરીમાં આવ્યા છે. સનત કુમારોનું અને નારદજીનું મિલન થાય છે. નારદજીનું મુખમંડળ ઉદાસ જોઈને તેઓ ઉદાસીનું કારણ પૂછે છે. નારદજી કહે છે, હું તો આનંદમાં છું, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ મારો દેશ આજે દુઃખી છે, તેથી મને દુઃખ થાય છે. સત્ય, તપ, દયા, દાન રહ્યા નથી. મનુષ્ય બોલે છે કંઈ, મનમાં કંઈ હોય છે અને કરે છે કંઈ. જીવો માત્ર પેટભરા થઈ ગયા છે. સમાજમાં કોઈને સુખ શાંતિ નથી. હું અનેક સ્થળે ફર્યો, પણ મને શાંતિ મળી નથી. દેશ દુઃખી છે. જ્યાં સુધી મનુષ્ય ધર્મ અને પરમાત્માને ન માને ત્યાં સુધી સુખી નથી. જેના જીવનમાં ધર્મને સ્થાન નથી તેના જીવનમાં શાંતિ નથી. હવે જગતમાં ધર્મ રહ્યો નથી, સત્ય રહ્યું નથી, અસત્ય વધ્યું છે. અસત્ય સમાન કોઈ પાપ નથી. આમ નારદજી દુઃખથી બોલ્યા. ઉપનિષદમાં લખ્યું છે કે અસત્ય બોલનારને પાપ તો લાગે છે જ, પણ સાથે સાથે પુણ્યનો પણ ક્ષય થાય છે. જગતમાં ક્યાંય નીતિ દેખાતી નથી. મનુષ્યને ફક્ત કુટુંબ સુખ જ દેખાય છે. તે વિચારે છે, હું પૈસાથી કુટુંબને સુખી કરીશ. શરીર અને ઇન્દ્રિય સુખમાં એવો ફસાયો છે કે ખરો આનંદ ક્યાં છે અને કેમ મળે તેનો તે વિચાર જ કરતો નથી. જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય નક્કી ન થાય ત્યાં સુધી પાપ અટકે નહીં. જે લક્ષ્યને લક્ષ્યમાં રાખે છે તેનાથી પાપ થાય નહીં. પરંતુ મનુષ્યને પોતાના લક્ષ્યની ખબર નથી. મંદ બુદ્ધિવાળો મનુષ્ય જે કામ કરવાની જરૂર છે તે કરતો નથી. જગતમાં અન્ન વિક્રય થવા લાગ્યો છે. અન્ન વિક્રય એ પાપ છે. તેથી ધરતી માતા અન્નરસ ગળી જવા લાગ્યા. જ્ઞાનનો વિક્રય થવા લાગ્યો. તેથી જ્ઞાન મસ્તકમાં નહીં પુસ્તકમાં રહ્યું. સ્ત્રીઓમાં સ્વેચ્છાચાર વધ્યો છે. સ્વેચ્છાચારથી દુરાચાર થાય છે. સદાચાર રહ્યો નથી. સ્ત્રી બાલ્યાવસ્થામાં માતા પિતાને આધીન રહે છે. જુવાનીમાં પતિદેવને આધીન રહે છે. વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન રહે છે. સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને ફરે તો બગડે છે. સ્ત્રી દુઃખી થાય છે. નારદજી આગળ કહે છે, જગતમાં મને ક્યાંય શાંતિ જોવામાં આવી નહીં. હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો. ત્યાં મેં એક કૌતુક જોયું. એક યુવતી રડતી હતી. બે વૃદ્ધ પુરુષો તેની આગળ મૂર્છામાં પડ્યા હતા. તે યુવતીએ મને બોલાવ્યો એટલે હું તેની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય, પણ મદદ માટે તો જવું પડે. તે યુવતી મને કહે, તમે કોઈ સંત લાગો છો. તમારા દર્શન પછી મને શાંતિ મળી છે. હું તમારી પાસે વધારે સમય માગતી નથી. એક ક્ષણ માગું છું. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે, કોઈ સાધુ સંતને વારંવાર મળવા જાઓ તે ઠીક નથી. સંત પરમાત્મામાં તન્મય થવાનો પ્રયત્ન કરે છે. ભક્તિ કરવાની ઈચ્છા રાખે છે. સંસારી જીવ સંતને વારંવાર મળવા જાય કે સંતનો વધુ સમય લે તો તેનાથી તેમની ભક્તિમાં અગવડ થાય છે. નારદજી બોલ્યા, મેં તે યુવતીને પૂછ્યું, તમે કોણ છો? યુવતીએ કહ્યું, હું ભક્તિ છું. આ મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો છે. તેઓ વૃદ્ધ થઈ ગયા છે અને મૂર્છામાં છે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું અને ગુજરાતમાં મારી દશા બગડી છે. દ્રવિડ દેશ ભારતના દક્ષિણ ભાગમાં આવ્યો છે. ત્યાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય આદિ થયેલ છે. તે ભક્તિનો દેશ છે. કર્ણાટકમાં આજે આચાર શુદ્ધિ જોવા મળે છે. ગુજરાતને મુખ્યત્વે ધનનો મોહ વધુ છે, તેથી છિન્ન ભિન્ન થઈ ગઈ છું. આથી ગુજરાતમાં બે પુત્રો સાથે હું વૃદ્ધ થઈ ગઈ છું. ત્યાં કલયુગમાં જીવનમાં ભોગ મુખ્ય થયો છે. કામ સુખ મુખ્ય થયું છે. શરીર સુખ મુખ્ય થયું છે. જીવન અર્થપ્રધાન અને કામપ્રધાન થયું છે. તેથી હું છિન્ન ભિન્ન થઈ છું. આ મારા જીવનની કથા છે. માનવીના જીવનમાં કામ સુખ અને પૈસો મુખ્ય થયો છે. તેથી ભક્તિ છિન્ન ભિન્ન છે. જ્ઞાન વૈરાગ્યની કોઈને જરૂર રહી નથી. લોકો જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા કરે છે, તેથી તેમને મૂર્છા આવી છે. ભક્તિ કહે છે, હું વૃંદાવનમાં આવીને પાછી નવયુવતી થઈ છું, પરંતુ મારા બે પુત્રો મૂર્છામાં રહ્યા છે. નારદજી ભક્તિને આશ્વાસન આપે છે, હું આ માટે કોઈ ઉપાય વિચારું છું. તમારા માટે હું પ્રયત્ન કરીશ. જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાડીશ. ભક્તિનો પ્રચાર કરીશ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્ન કર્યા, પણ કંઈ વળ્યું નહીં. વેદોના અનેક પારાયણ કર્યા, પણ તેમની મૂર્છા ઉતરી નહીં. નારદજી ચિંતામાં પડ્યા ત્યારે આકાશવાણી થઈ, તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા કંઈક સત્કર્મ કરો. ત્યારે નારદજીએ પૂછ્યું, પણ હું શું સત્કર્મ કરું? આકાશવાણીએ કહ્યું, સંતો તમને સત્કર્મ બતાવશે. નારદજી અનેક સ્થળે ફરીને બધાને પૂછ્યું કે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને જાગૃત કરવા માટે કોઈ ઉપાય બતાવો, પણ કોઈ બતાવી શક્યા નહીં. છેવટે બદ્રિકાશ્રમમાં સનતકુમાર પાસે આવીને બધી વાત કરી. આથી સનતકુમારો કહે, તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે.
જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ જાગૃત થશે. તેનો પ્રચાર કરો, તેથી લોકોનું કલ્યાણ થશે. નારદજી કહે, ભાગવતમાં વેદનો અર્થ ભરેલો છે. મેં તો વેદોના પારાયણ કર્યા, પણ કંઈ પરિણામ આવ્યું નહીં. સનત કુમારો કહે, વેદમાંથી જ ભાગવત નીકળ્યા. છતાં ભાગવતમાં વેદાંત કરતાં દિવ્ય શક્તિ છે. ભાગવત સર્વ વેદોમાં છે અને ભાગવત સર્વ વેદોનો સાર છે. દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય. દૂધ ન હોય તો ઘી ન થાય. દૂધ કરતાં ઘીમાંથી દિવ્ય શક્તિ આવે છે. 2 તોલા ઘીથી દીવો થાય, પણ 2 મણ દૂધ હોય તોય દીવો ન થાય. કૃષ્ણાર્પણ.